તો ડાંગ જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, આજના દિવસે ડાંગના વઘઈમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે આ પાણીનો ધસમસતો પ્રવાહ જે રીતે વહી રહ્યો છે। અહીં ઝાવડા ગામના માર્ગ ઉપર ખાપરી નદીના પાણી ભરાઈ ગયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્દેશ ફોન લાઈનથી જોડાયા છે। જી સિદ્દેશ, ભારે વરસાદ ડાંગની અંદર છે, શું સ્થિતિ વરસાદ અને પાણીની? જી, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। ડાંગ જિલ્લામાંથી પસાર થતી ખાપરી, અંબિકા અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે, ત્યારે ખાપરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વઘઈ તાલુકામાં આવેલા જે ગામો છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને ઘરોને નુકસાન થયું છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર નજર રાખીને બેઠું છે, પરંતુ જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસ ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે અને આગામી 1 થી 1.5 કલાક હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે અને લોકોને જે નજીકના કોઝવે છે ત્યાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। જી આભાર સિદ્દેશ, તમામ જાણકારી આપવા માટે। તો ડાંગ જિલ્લાની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ, અહીં વઘઈની અંદર 6 ઇંચ જેટલો વરસાદ આજે સવારના સમયે જ વરસી ચૂક્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી અહીં આપવામાં આવી છે। વઘઈ તાલુકાના ઝાવડા ગામની અંદર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને લોકોને કોઝવે ઉપરથી પસાર ન થવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે અહીં ખાપરી નદીના પાણી ચારે તરફ ફેલાઈ જવાને કારણે અહીં સ્થિતિ જે છે તે આ રીતે જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અહીં ઝવડા ગામ કે જે જળબંબાકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે, તો સાપુતારાની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। અહીં પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। માર્ગ ઉપરથી ખાપરી નદીના પાણી પસાર થઈ રહ્યા છે।